गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ ભાઈઓ બહેનો, કેમ છો? મજામાં? આપણે ગઈકાલના લેક્ચરની અંદર તમે જોયું હશે કે ઉપજ ખર્ચના વ્યવહાર હોય તો પણ એમાં બે અસર હોય છે, અને આ બે અસરમાં કોઈનું કોઈ ખાતું છે એ અસર પામતું હોય છે. કોઈ પણ વ્યવહાર છે એ વ્યવહારમાં સંકળાયેલા ખાતા જે અસર પામે છે, કાં તો જમા અસર થતી હોય એમાં, અને કાં તો ઉધાર અસર થતી હોય. તો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે જે ખાતું છે એ ખાતાના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે. અસર પામતા માની લો કે બે ખાતા છે, તો એમાં એક ખાતું વ્યક્તિનું ખાતું છે, તો એમાં વ્યક્તિ આપનાર છે કે લેનાર એના ઉપર ડિપેન્ડ કરશે કે એ ઉધાર થાય કે જમા. અને તે જ રીતે માની લો કે કોઈ ખાતું છે ઉપજ ખર્ચનું ખાતું છે, તો એ એના ઉપર ડિપેન્ડ કરશે કે જો એ ખર્ચનું ખાતું હશે તો ઉધાર થશે, અને જો એ ઉપજ હશે તો જમા થશે. એ જ રીતે માલ મિલકતનું ખાતું હોય તો એ આવે તો ઉધાર થાય, ને જાય તો જમા થાય. આ જે નિયમો છે આપણે પછી શીખવાના છે, અત્યારે એના ઉપર ખાસ ફોકસ નથી કરવાનું. પરંતુ કોઈ પણ ખાતું જમા થાય કે ઉધાર, તેનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે ખાતાના પ્રકાર ઉપર. તો આજે આપણે ખાતાના પ્રકાર સમજવાના છે. જુઓ, કોઈ પણ ખાતું છે, મુખ્યના બે પ્રકાર છે. એક વ્યક્તિનું ખાતું અને બીજું બિન વ્યક્તિનું ખાતું. હવે બિન વ્યક્તિના ખાતાના પાછા બે પ્રકાર પડે છે. એક માલ મિલકતના ખાતા અને બીજું ઉપજ ખર્ચના ખાતા. તો આપણે સૌથી પહેલા ખાતાના પ્રકાર જોશું. ખાતાના પ્રકારો. પહેલો પ્રકાર છે વ્યક્તિ પ્રકારના ખાતા, અને બીજું છે બિન વ્યક્તિ પ્રકારના ખાતા.
જો જ્યારે પણ કોઈ ખાતાનું નામ તમારી સામે આવે ત્યારે સૌથી પહેલા તમારે એ ડિસિઝન લેવાનું છે કે શું તે વ્યક્તિ પ્રકારનું ખાતું છે કે નહીં. જો વ્યક્તિ પ્રકારનું ખાતું ન હોય તો એ બિન વ્યક્તિ પ્રકારનું ખાતું આવે. અને બિન વ્યક્તિ પ્રકારના ખાતાના બે પ્રકાર છે. માલ મિલકત પ્રકારનું ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. તો આવી રીતે ખાતાના પ્રકાર આપણે પાડશું. ખાતાના પ્રકારો: વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાના બે પ્રકાર છે: માલ મિલકત પ્રકારનું ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. હવે સૌથી પહેલા વ્યક્તિ પ્રકારની વાત કરીએ તો વ્યક્તિ પ્રકારના ખાતામાં કયા ખાતાનો સમાવેશ થાય? એક તો બધા જ જીવંત વ્યક્તિના નામના ખાતા હોય ને બધા જ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે. એટલે સૌથી પહેલા આપણે લખશું કે જીવંત વ્યક્તિઓના ખાતા. તમને એમ લાગે કે આ જીવંત વ્યક્તિ છે, કોઈ વ્યક્તિનું નામ છે, જેમ કે ભરતભાઈનું ખાતું, કિશોરભાઈનું ખાતું, મહેશભાઈનું ખાતું, રાજનભાઈનું ખાતું, સુનીતાબેનનું ખાતું. તો આ જે બધા ખાતા છે જીવંત વ્યક્તિના ખાતાઓ છે. તો એને આપણે વ્યક્તિ પ્રકારના ખાતા કહેશું. એ પછી જીવંત વ્યક્તિમાં માલિકનો પણ સમાવેશ થાય. તો ધંધાના માલિક, કેમ કે વ્યક્તિ છે, સાથે સંકળાયેલા ખાતાઓ. તમને યાદ છે કયા કયા? એક છે મૂડી ખાતું અને બીજું છે ઉપાડ ખાતું. મૂડી ખાતું અને ઉપાડ ખાતું એ કોની સાથે સંકળાયેલા ખાતા છે? ધંધાના માલિક સાથે. ધંધાના માલિક એ વ્યક્તિ કહેવાય? હા, એ વ્યક્તિ કહેવાય. એ સિવાય દુકાનોના ખાતા. દુકાનના નામ આપેલા હોય: શ્રી ગણેશ સ્ટોર્સ, ભાવના ટ્રેડર્સ. આવી રીતે દુકાનોના નામ. તમને ઘણી વખત કોઈ પૂછે કે તમે આ ક્યાંથી લાવ્યા, તો તમે એમ કહો કે હું આ શ્રી અંબે સ્ટેશનરી સ્ટોર્સ માંથી લાવ્યો. તમે એમના માલિકને નામથી નથી ઓળખતા, પણ તમે એના દુકાનના નામથી જે તે સંસ્થાને ઓળખો છો. તો દુકાનોના ખાતા, તો એમાં દુકાનોના નામ આપેલા હશે, એટલે બધી જ દુકાનોના ખાતા. એ પછી કંપનીઓના ખાતા. કંપનીના નામ આવતા હોય: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનું ખાતું છે. ટાટા કન્સલ્ટન્સી લિમિટેડ કંપનીનું ખાતું છે. ગોદરેજ કંપનીનું ખાતું છે. ઓકે, તો આવી રીતે બધી કંપનીઓના ખાતા એ વ્યક્તિ પ્રકારમાં આવશે. આ કૃત્રિમ વ્યક્તિ છે અને આ કુદરતી વ્યક્તિઓ છે. એ પછી સંસ્થાઓના ખાતા. જેમ કે લીવો ક્લબનું ખાતું. લીવો ક્લબ, ક્લબનું નામ છે. ઓકે, એ પછી કોઈ પણ સ્કૂલ છે તો પણ સંસ્થા કહેવાય. એટલે આપણે અહીંયા લખશું કે શ્રી મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું ખાતું, કેમ કે આ સંસ્થામાં આવી ગયું. ઓકે, તે જ રીતે અંધ ઉદ્યોગ શાળાનું ખાતું. તો આવી બધી જ સંસ્થાઓના ખાતા એ વ્યક્તિ પ્રકારમાં આવે. આ સિવાય હવે ખાસ ધ્યાન આપવાનું છે. હવે જે લખું છું એમાં ખાસ ધ્યાન આપો. જુઓ, દેવાદારોના ખાતા. દેવાદારોનું ખાતું એવું લખ્યું હોય તો દેવાદારોના ખાતા, દેવાદારો એ કોઈ વ્યક્તિ જ હશે એટલે વ્યક્તિમાં આવશે. પછી
લેણદારોના ખાતા, દેવાદારો લેણદારોના ખાતા, લેણી હુંડીનું ખાતું. લેણી હુંડી મતલબ આ હુંડીના નાણાં તમને ક્યાંકથી મળવાના છે, જે તે કોઈ વ્યક્તિ જ હશે. દેવી હુંડીનું ખાતું, એ પછી ધ્યાનથી સમજજો, દેવાદારોના ખાતા અને લેણી હુંડીના ખાતા એ માલ મિલકતમાં પણ લઈ શકાય, કારણ કે ભવિષ્યમાં એમાંથી નાણાં મળવાના છે. કોઈ બાબત હોય ને એને કારણે જો ભવિષ્યમાં આપણે નાણાંની ઉપજ થવાની હોય તો એને આપણે મિલકત પણ કહીએ છીએ. એવું આપણે મિલકત શબ્દ સમજતી વખતે શીખ્યા છીએ. તો આ બંને મિલકતોના ખાતામાં પણ આવે, દેવાદારોનું ખાતું ને લેણી હુંડીનું ખાતું. પણ લેણદારોના ખાતા અને દેવી હુંડીના ખાતા એ એમાં સમાવિષ્ટ થશે નહીં. એ સિવાય ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી છે તો સામેવાળો કોઈ વ્યક્તિ હશે એમને ચૂકવવાનું હશે ને, રાઈટ? કારણ કે તમે જો એમ કહો કે આ ભાઈ ચૂકવવાનું બાકી ભાડું, તો કોને ચૂકવવાનું બાકી ભાડું? તો ત્યાં કોઈ વ્યક્તિનું નામ જ આવશે. તો આ રીતે ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું એ શું છે? તો કે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવશે. એ પછી અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું. અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું. તમે ઘણા ખર્ચા એવા હોય કે જેના સમય પહેલા ચૂકવી આપો છો, જેમ કે એડવાન્સમાં ભાડું ચૂકવી આપવું, જેમ કે વીમા પ્રીમિયમ તારીખ આવે એ પહેલા અગાઉથી ચૂકવી દેવું. ઓકે, તો આવી રીતે કોઈ ખર્ચ અગાઉથી ચૂકવેલો છે તો સામેવાળી વ્યક્તિ લેનાર બને છે. તો આથી અહીંયા વ્યક્તિની વાત આવી એટલે અગાઉથી ચૂકવેલો ખર્ચો ખાલી ખર્ચનું ખાતું નથી, આગળ વિશેષણ લાગેલું છે, ચૂકવવાનું બાકી અને અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું. તો એ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. હવે આટલું તમારે લખવું પડશે, કારણ કે આમાં હજી 2-4 ખાતાઓના નામ મારે સમાવેશ કરવા પડે એમ છે અને તમે જુઓ છો કે જગ્યા નથી. તો સૌથી પહેલા તમે આટલું કોપી કરી નાખો, એ પછી આપણે આગળ વધશું. આનો સ્ક્રીનશોટ પણ તમને હું પ્રોવાઈડ કરીશ. હવે આપણે વ્યક્તિ સાથે સંકળાયેલા કેટલાક અન્ય ખાતાઓ જોઈએ. તો એ ઉપજને લગતા છે. તો હવે લખશું અગાઉથી મળેલ ઉપજનું ખાતું. કોઈ પણ ઉપજ હોય પણ એ આપણને એડવાન્સમાં મળી ગઈ હોય, જેમ કે અગાઉથી મળેલ ભાડાનું ખાતું, અગાઉથી મળેલ વ્યાજનું ખાતું, અગાઉથી મળેલ કમિશનનું ખાતું. આમાં વિશેષણ લાગેલું હોય અગાઉથી મળેલ એવું. જો ખાલી ભાડા ખાતું એમ હોય ને તો એ ઉપજ ખર્ચમાં આવે. પણ અગાઉથી મળેલ ભાડું કે મળવાનું બાકી ભાડું, તો એવા વિશેષણ જો લાગેલા હોય તો એ હંમેશા વ્યક્તિ પ્રકારમાં આવશે. આ બાબતને આપણે પછી અલગથી શીખશું, ફરી વખત શીખશું. પણ અત્યારે યાદ રાખો, અગાઉથી મળેલ ઉપજનું ખાતું હોય, ઉપજના ખાતાની આગળ જેમ કે અહીંયા લખેલું છે અગાઉથી મળેલ ભાડાનું ખાતું, ભાડાની આગળ અગાઉથી મળેલ એવો શબ્દ આવ્યો તો એ વ્યક્તિ પ્રકારમાં આવે. પણ ખાલી ભાડા ખાતું હોય તો એ ઉપજ ખર્ચમાં આવશે. ઓકે, એ પછી મળવાની બાકી ઉપજનું ખાતું. આ રીતે તમે પેલા બે ખર્ચના વિશે પણ સમજી ગયેલા છો, જેમ કે અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું અને ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું, એવું તમે લાસ્ટમાં શીખી ગયેલા છો. આ બંને ખાતા પણ વ્યક્તિ પ્રકારના ખાતા છે, કારણ કે આ જે છે એ કોઈ વ્યક્તિ સાથે સંબંધની વાત છે. અગાઉથી મળેલ ઉપજ એટલે કોઈ વ્યક્તિએ તમને અગાઉથી ઉપજ આપી દીધેલી હોય. એ જ રીતે મળવાનું બાકી ઉપજ તો કોઈ વ્યક્તિ પાસેથી તમારે હજી ભાડાના કે વ્યાજના કે કોઈ એવા કોઈ પણ ઉપજ છે એ મળવાના બાકી હોય તમને, જેમ કે મળવાનું બાકી ભાડું, રાઈટ? તો એ જે છે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવશે. હવે આપણે માલ મિલકત અને ઉપજ ખર્ચ આ બે જોઈએ. આ સિવાય જો કોઈ પણ ઘટનાને કારણે કોઈ વ્યક્તિ પાસેથી તમારે પૈસા લેવાના થાય કે ચૂકવવાના થાય તો એ વ્યક્તિ પ્રકારમાં આવશે. એનું એક એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ મંજૂર કરેલો દાવો,
મંજૂર કરેલા દાવાનું ખાતું. મંજૂર કરેલો જે દાવો છે એટલે શું કે કોઈ એક એવી ઘટના બની એને કારણે તમારે કોઈને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના થયા. જેમ કે આપણા કારખાનામાં કામદારને અકસ્માત નડ્યો, તો અકસ્માત નડ્યો આપણા કારખાનામાં કામ કરતા કરતા, એટલે આપણે એમને કંઈક વળતર ચૂકવવાનું થયું, તો એ આપણે મંજૂર રાખ્યું છે. તો આને કહેવાય મંજૂર કરેલો દાવો. ચૂકવવાનો છે, આ ભવિષ્યમાં આપણે ચૂકવવાના છે એટલે આપણે મંજૂર કરેલા છે. એ સિવાય મંજૂર થયેલા દાવાનું ખાતું. હવે આ જે છે એ ભવિષ્યમાં આપણે લેવાના છે. તો જે ભવિષ્યમાં આપણે લેવાના હોય એવા વ્યક્તિના ખાતાને તમે શેમાં સમાવેશ કરી શકો? માલ મિલકતમાં પણ. જેમ કે મેં દેવાદાર અને લેણી ઊંડી વિશે કીધું હતું, એમ આ ખાતું પણ બંનેમાં આવે. વ્યક્તિ પ્રકારમાં આવે મંજૂર થયેલા, એટલે આપણે દાવો કર્યો હોય ને સામેવાળા પક્ષે મંજૂર કરી દીધો હોય, અથવા તો કોર્ટ દ્વારા આપણે મંજૂર કરાવરાવેલું હોય, તો આવા જે દાવાની રકમ છે એ ભવિષ્યમાં આપણને મળવાની છે. ઓકે, એટલે મંજૂર થયેલા દાવાનું ખાતું છે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે, કારણ કે જેમણે દાવો મંજૂર કરેલો છે એ સામે કોઈ એક વ્યક્તિ જ હશે. તો આ રીતે આપણે વ્યક્તિ પ્રકારના ખાતા જોયા. હવે જે ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું ન હોય એ બિન વ્યક્તિના પ્રકારના ખાતામાં આવે, અને જો એ બિન વ્યક્તિ પ્રકારનું ખાતું હોય તો કાં તો એ માલ મિલકત પ્રકારનું ખાતું હોય ને કાં તો એ ઉપજ ખર્ચનું ખાતું હોય. તો સૌથી પહેલા માલની વાત કરીએ તો બધા જ માલના ખાતા. હવે માલના ખાતા કયા કયા? તો જો એક પછી એક તમને યાદ દેવરાવું, કારણ કે આ બધા ખાતા મેં તમને સમજાવેલા છે. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, આમાં માલને લગતા ખાતા છે. એ સિવાય શરૂઆતના સ્ટોકનું ખાતું, આખર સ્ટોકનું ખાતું, એ પણ માલને લગતા ખાતામાં આવે. રાઈટ? તો આપણે બધા જ લખશું. ખરીદ ખાતું, શું ખરીદવાની વાત હોય તો આપણે ખરીદ ખાતામાં ક્યારે એન્ટ્રી કરીએ છીએ? આપણે ખરીદ ખાતામાં માલ ખરીદીએ ત્યારે એન્ટ્રી કરીએ છીએ. એ પછી વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, શરૂઆતના એટલે વર્ષની શરૂઆત થાય ને એ વખતે રહેલો માલનો સ્ટોક, શરૂઆતના સ્ટોકનું ખાતું, આખર સ્ટોકનું ખાતું. રાઈટ? એ પછી હવે જે આવશે આ બધા માલના ખાતા આપણે જોઈ લીધા. હવે આપણે મિલકતોના ખાતાની વાત કરીએ તો તમે જાણો છો આપણે મિલકતના પ્રકાર જોયેલા. મિલકતના મુખ્ય બે પ્રકાર, એક બિન ચાલુ મિલકત એટલે કે લાંબા ગાળાની મિલકત, અને ચાલુ મિલકત. હવે આ મિલકત વિશે પણ મેં તમને સમજાવેલું છે કે કોને બિન ચાલુ મિલકત કહેવાય, કોને ચાલુ મિલકત કહેવાય. અને બિન ચાલુ મિલકતના પણ બે પ્રકાર પાડેલા આપણે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો આવી કોઈ પણ મિલકત આવે તો એ મિલકતના ખાતામાં સમાવેશ પામે. જેમ કે આપણે અહીંયા પહેલા એના શીર્ષક જ લખશું, તો કે ભાઈ બિન ચાલુ મિલકતો. હવે તમને જો બિન ચાલુ મિલકતમાં શું આવે ખબર હોય તો એ બધા જ ખાતા આમાં આવી જાય. જેમ કે પહેલા આપણે બિન ચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત ને અદ્રશ્ય મિલકતની વાત કરીએ તો જમીનનું ખાતું, મકાનનું ખાતું, વાહનનું ખાતું, ઢોર ઢાંકરનું ખાતું, આ બધા જ જે ખાતા છે એ મિલકત ગણાય છે ધંધાની. ઓકે, આ બધી દ્રશ્ય મિલકત છે, દેખાય તેવી મિલકત છે. વાહનનું ખાતું, કોમ્પ્યુટરનું ખાતું, ફર્નિચરનું ખાતું, યંત્રનું ખાતું, આ બધી વસ્તુઓના ખાતા. તો એ મિલકતોના ખાતામાં સમાવેશ પામશે બિન ચાલુ મિલકતની. હવે બિન ચાલુ મિલકતની આ દ્રશ્ય મિલકતની વાત કરીએ. હવે અદ્રશ્ય મિલકત કઈ કઈ છે? અદ્રશ્ય મિલકતના આપણે 5 તમને પ્રકાર મેં કીધેલા. પેટર્નનું ખાતું, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એ પછી પાઘડી, ફ્રેન્ચાઇઝીના ખાતા, આ અદ્રશ્ય મિલકતના ખાતા છે. એટલે હવે આમાં બંને લખી નાખશું આપણે, દ્રશ્ય મિલકતના ખાતા અને બીજું અદ્રશ્ય મિલકતોના ખાતા. ઓકે, તો આ બિન ચાલુ મિલકતમાં દ્રશ્ય અદ્રશ્ય બંને મિલકતો આવી જશે.
એ પછી છે ચાલુ મિલકતોના ખાતા. ચાલુ મિલકતમાં રોકડનું ખાતું, બેંકનું ખાતું, બેંકમાં આપણા નાણાં પડ્યા હોય તો. એ સિવાય આ વ્યક્તિ પ્રકારના ખાતામાં બેંક ઉપરથી યાદ આવ્યું એટલે લખી નાખું છું. યાદ રાખજો, બેંક શબ્દ આવે ને તો તમે વ્યક્તિમાં મૂકી શકો છો. એ છે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. એકચ્યુઅલી બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એવું લખેલું ના હોય, પણ બેંક ઓવરડ્રાફ્ટ હોય એટલે એ બેંકનું ખાતું જ ગણાય. એ જ રીતે બેંક શિલ્લકનું ખાતું, તમને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું હોય તો એ વ્યક્તિ પ્રકારમાં ગણી શકો. અને બેંક શિલ્લકનું ખાતું તમને એક કાચું સરવૈયું આવશે, એમાં બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક શિલ્લક એવું લખેલું છે. તો આ બેંકના ખાતા છે. બેંક એ એક સંસ્થા છે એટલે એ શેમાં આવશે? વ્યક્તિ પ્રકારમાં આવશે. ઓકે, હવે ચાલુ મિલકતની અંદર રોકડ શિલ્લકનું જે ખાતું છે એ આવે. સ્ટોકનું જે ખાતું, કારણ કે સ્ટોક છે, માલના સ્ટોક, એ બધા ચાલુ મિલકતમાં આવે. જો પણ આપણે એને માલના ખાતામાં અલગ લઈ લીધેલું છે. મેં તમને જ્યારે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત સમજાવેલું ત્યારે ચાલુ મિલકતમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો? એક તો રોકડનું, પછી માલના સ્ટોકનું, પછી દેવાદાર, લેણી હુંડી. આ જે બધા ખાતા છે, બધા ખાતાને શું કહેવાય? ચાલુ મિલકત. તો એમાં મેં તમને હમણાં જ વાત કરી એમ દેવાદાર અને લેણી હુંડી એ વ્યક્તિ પ્રકારમાં પણ આવે અને મિલકત પ્રકાર પણ કહેવાય. મિલકત પ્રકારમાં એ કઈ મિલકતમાં આવી જશે? ચાલુ મિલકતના ખાતામાં. ઓકે, તો આ રીતે બધી જ ચાલુ મિલકત અને આખર સ્ટોક સિવાયની બીજી બધી ચાલુ મિલકતને આપણે પ્રવાહી મિલકત કહીએ છીએ. તો ચાલુ મિલકતમાં પ્રવાહી મિલકત આવી ગઈ. આ સિવાય મિલકતોમાં વિશિષ્ટ એક ખાતું છે, એ છે ડેડ સ્ટોકનું ખાતું. ડેડ સ્ટોક વસ્તુ શું છે? જો ધ્યાનથી સાંભળો. આપણે ધંધો કરતા હોઈએ ત્યારે કેટલીક વસ્તુ જોખવી પડે, કેટલીક માપવી પડે. તો આવા માપવાના અને જોખવાના જેટલા પણ સાધનો હોય ને એ બધા સાધનોને આપણે બધા અલગ અલગ ખાતા, તો એમ તો ન ખાતા ખોલાય. ત્રાજવાનું ખાતું ને મીટર પટ્ટીનું ખાતું, તો ખાતાઓની સંખ્યા અનેક થઈ જાય. તો આવા જે ઓછા મહત્વના ખાતા હોય ને એને બધાને એક જ નામમાં સમાવેશ કરી લેવાના હોય અને એ નામ છે ડેડ સ્ટોકનું ખાતું. આમાં બધા જ માપણીના સાધનના બધા જ વસ્તુના ખાતા એક સાથે આવી જાય. તો ડેડ સ્ટોકનું ખાતું એટલે શું? ત્રાજવા, તોલા, મીટર પટ્ટી અને પ્રવાહી માપવાના બધા માપિયા, એમનું સમગ્ર એક જ ખાતું ખોલવામાં આવે ને એને શું કહેવાય? ડેડ સ્ટોકનું ખાતું. ઓકે, તો આપણે માલ મિલકતમાં હજી આગળ જોવું પડે એમ છે. કેટલાક રોકાણોના ખાતાની વાત કરવાની છે. તો અત્યારે અહીંયા જગ્યા નથી એટલે તમે આને પણ કોપી કરી નાખો, પછી આપણે આને ભૂસી અને હજી કેટલીક મિલકતોના ખાતા જોઈએ છીએ. હવે માલ મિલકતના ખાતામાં જે કંઈ આપણે બહાર રોકાણ કરેલું હોય, આ બધા રોકાણોના ખાતા જે છે એ માલ મિલકતમાં આવે. મેં તમને એવી વાત કરેલી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું ખાતું, તો એમાં કંપનીનું નામ આવ્યું તો એ વ્યક્તિ પ્રકારમાં હોય. પણ હવે હું એના જ જેવું એક ખાતું બોલું છું, ધ્યાનથી સાંભળજો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું ખાતું કે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિબેન્ચરનું ખાતું. આ બંને ખાતા એ શું છે? તો કે આપણે અન્ય કંપનીના શેરમાં કે ડિબેન્ચરમાં જે રોકાણ કરેલું છે આ એના ખાતા છે. કોઈ પણ ધંધાર્થી હોય એ પોતાનો ધંધો તો ચલાવે છે, પણ જ્યારે એની પાસે એક્સ્ટ્રા પૈસા હોય તો એ બહાર અન્યત્ર રોકાણ કરે. માની લો કે આ રોકાણમાં મેં કોઈ કંપનીના શેર ખરીદેલા છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર ખરીદેલા છે, તો એ એની મિલકત કહેવાશે. શા માટે મિલકત કહેવાશે? ભવિષ્યમાં આ શેર વેચીને એમને રોકડ નાણાં મળી શકે એમ છે. તો તમામ રોકાણો, તો આ રોકાણોમાં બધી જ કંપનીના શેરના ખાતા, યાદ રાખજો, બધી જ કંપનીના શેરના ખાતા, બધી જ જે કોઈ કંપની હોય એના ડિબેન્ચરના ખાતા આ રોકાણ છે. એ સિવાય ફિક્સ્ડ ડિપોઝિટનું ખાતું, આપણે બેંકમાં FD ખોલાવીએ છીએ ને, તો ફિક્સ્ડ ડિપોઝિટનું ખાતું. આ સિવાય કેટલીક સરકારી જામીનગીરીઓ છે, જેમ કે ઇન્દિરા વિકાસ પત્ર, કિસાન વિકાસ પત્રો. આમાં જો તમે રોકાણ કરેલું હોય તો એ પણ એ રોકાણોના ખાતામાં આવે. રાઈટ? તો સૌથી પહેલા આપણે કેટલાક રોકાણોના ખાતા જોઈ લેશું. એ માલ મિલકતમાં આવે એટલે આપણે અહીંયા લખશું રોકાણો. ઓકે, અને એમાં
આપણે કોઈ પણ કંપનીનું નામ લખવું એટલે એ એક જ કંપનીની, એમાં બધી જ કંપનીઓ આવી ગઈ. અહીંયા હું લખું છું રિલાયન્સ કંપનીના શેરનું ખાતું. આનો અર્થ શું કે આપણે આ કંપનીના શેર ખરીદીને રાખેલા છે. એ જ રીતે રિલાયન્સ કંપનીના ડિબેન્ચરનું ખાતું. આ થઈ પ્રાઇવેટ કંપનીઓમાં આપણે જે પૈસા નાણાં રોકેલા છે. પ્રાઇવેટ એટલે કે જે સરકારી નથી, જાહેર નથી એવી કંપનીઓમાં. એકચ્યુઅલી આ લિમિટેડ કંપની છે. ઓકે, લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીઓના બે પ્રકાર જે છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાં આવે. સેક્ટરની વાત કરું છું. ઓકે, સેક્ટરમાં એક સરકારી સરકારી માલિકીના જે કાંઈ કંપનીઓ હોય એને આપણે જાહેર સેક્ટર કહેશું, અને જે સરકારી કંપનીઓ નથી તો એને આપણે પ્રાઇવેટ સેક્ટર કહીએ છીએ. એ પછી આગળ વધીએ તો આ રિલાયન્સ કંપનીના શેરનું ખાતું, રિલાયન્સ કંપનીના ડિબેન્ચરનું ખાતું, એ પછી ઇન્દિરા વિકાસ પત્રનું ખાતું. સરકારે ઇન્દિરા વિકાસ પત્ર બહાર પાડેલા, એમાં આપણે નાણાં અત્યારે ભરવાના હોય અને ભવિષ્યમાં પછી વ્યાજ સહિત પરત મળે. આ રીતેની જે સ્કીમ હતી એ સરકારે બહાર પાડી, એટલે આપણે એને કહેશું સરકારી જામીનગીરી. ઇન્દિરા વિકાસ પત્રનું ખાતું, એ જ રીતે કિસાન વિકાસ પત્રનું ખાતું. પછી ઘણી વખત કંપની કોઈ ઘણી વખત સરકાર દ્વારા ખૂબ જ મોટો પ્રોજેક્ટ અમલમાં આવતો હોય, જેમ કે આપણે સરદાર સરોવરનું નિર્માણ કર્યું એ વખતે સરકારે નર્મદા બોન્ડ બહાર પાડેલા. તો આમાં પણ જે કોઈ સામાન્ય જનતા હોય એમાં રોકાણ કરી શકે છે. ઓકે, તો આપણે હવે લખશું નર્મદા બોન્ડનું ખાતું. ઓકે, તો આ જે છે એ બધા રોકાણોના ખાતા છે. આ સિવાય હવે કેટલીક ડિપોઝિટ આપેલી હોય, આપણે ફિક્સ ડિપોઝિટનું ખાતું. આપણે બેંકની અંદર એફડી ખોલાવેલી હોય તો રાઈટ. આ સિવાય ઘણી વખત એવું આવે કે કોઈ સંસ્થા હોય ને એ કોઈ કાર્ય માટે આપણી પાસેથી અમુક ડિપોઝિટ રાખે છે. જ્યારે કોઈ એ કાર્ય પૂરું થઈ જાય ત્યારે ડિપોઝિટ પાછી મળી જાય છે. ઓકે, તો દાખલા તરીકે રોડ નિર્માણનું કાર્ય તમે જે સરકાર હાથ ધરે છે એમાં તમે ભાગ લીધો, એટલે કે તમે એ રોડ નિર્માણનું કાર્ય કરવા માંગો છો, કારણ કે એમાં તમને ભવિષ્યમાં નાણાં મળી શકે એમ છે. હવે તમે એક કોન્ટ્રાક્ટ લેવા ઈચ્છો છો, એટલે સરકાર એના ટેન્ડર બહાર પાડે. તો સરકાર શું કરે, જે કોઈ લોકો ટેન્ડર ભરે ને એમની પાસેથી ટેન્ડર રૂપે થોડી ડિપોઝિટ લેવામાં આવે ટેન્ડરના નામે. તો આને કહેવાય ટેન્ડર ડિપોઝિટ. આ ટેન્ડર ડિપોઝિટ જે છે, જો તમને એક કામ કરવા મળે તો એ ડિપોઝિટ અત્યારે સરકાર જ પોતાની પાસે રાખશે, પણ માની લો કે તમને એ કાર્ય કરવા ન મળે તો એ ડિપોઝિટના નાણાં તમને પાછા આપી દેવામાં આવે. અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે એમની ડિપોઝિટના નાણાં પહેલા તો સરકાર પાસે હોય, પણ જ્યારે કાર્ય પૂરું થઈ જાય ત્યારે ટેન્ડર ડિપોઝિટના નાણાં ભવિષ્યમાં એને પરત મળવાના હોય. તો આપણે હવે અહીંયા લખશું ટેન્ડર ડિપોઝિટનું ખાતું. ટૂંકમાં ડિપોઝિટ શબ્દ યાદ રાખો, ડિપોઝિટ શબ્દ આવશે એટલે મિલકત હશે. તો આ રીતે આપણે રોકાણોના ખાતા જોયા. તો માલ મિલકતના ખાતામાં માલના ખાતા, પછી ચાલુ મિલકતના ખાતા, બિન ચાલુ મિલકતના ખાતા, રોકાણોના ખાતા, એ બધા માલ મિલકત પ્રકારના ખાતામાં આવશે. બિન ચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત આવશે. ઓકે, તમે મિલકતો વિશેનું આપણે જે પારિભાષિક શબ્દો જે સમજાવેલો છે ફરીથી સાંભળી શકો છો. હવે છે ઉપજ ખર્ચ. જો કોઈ પણ ખાતાનું નામ આવે, જો એ વ્યક્તિ પ્રકારનું ખાતું ન હોય તો એ બિન વ્યક્તિ પ્રકારનું ખાતું આવે. હવે એ જોવાનું કે શું એ ધંધાની મિલકત કે માલ છે. જો હા તો એ માલ મિલકતમાં આવે, અને જો ના તો એ ઉપજ ખર્ચમાં આવે. જેમ કે ભાડાનું ખાતું, જો આમાં કોઈ વિશેષણ નથી, મળેલ ભાડું અને ભાડું આ બંને જે આવે એ ઉપજ ખર્ચમાં આવે. મળેલ ભાડું એટલે આપણને જે ભાડું મળે તે, તો એ ઉપજ ખર્ચમાં આવે. અને ખાલી ભાડા ખાતું આવે તો આપણે ચૂકવેલો ખર્ચો છે તો એ શું છે, એ ખર્ચમાં આવે, ઉપજ ખર્ચમાં આવશે. પણ જ્યાં અગાઉથી કે બાકી એવો શબ્દ આવે, જેમ કે અગાઉથી મળેલું ભાડું, તો એ અગાઉથી એમ શબ્દ આવે
કે મળવાનું બાકી આવો બાકી એવો શબ્દ આવે તો એ શેમાં આવશે? વ્યક્તિ પ્રકારમાં. તો આપણે ઉપજ ખર્ચના ખાતામાં ઉદાહરણ લઈએ, જેમ કે ભાડા ખાતું. ચાલો, ભાડા ખાતું એ ખર્ચ છે એટલે આપણે એને ઉપજ ખર્ચમાં સમાવિષ્ટ કર્યું. પણ હવે આને બદલે હું એમ બોલું અગાઉથી મળેલ ભાડા ખાતું, તો તેમાં અગાઉથી એવો શબ્દ આવ્યો તો એ શેમાં આવશે? વ્યક્તિ પ્રકારમાં. એ જ રીતે મળેલ વ્યાજનું ખાતું, તો એ ઉપજ છે. મળેલ વ્યાજ એ શું છે? ઉપજ છે. પણ મળવાના બાકી વ્યાજનું ખાતું, તો એમાં જો બાકી એવો શબ્દ આવ્યો, મળવાના બાકી વ્યાજ, આવું વિશેષણ લાગ્યું બાકી. તો અહીંયા તમે જુઓ, મળવાનો બાકી કોઈ પણ ઉપજનું ખાતું હોય તો એ શેમાં આવશે? વ્યક્તિ પ્રકારમાં આવશે. તો જ્યારે કોઈ ઉપજ ખર્ચનું નામ આવે અને એની આગળ કોઈ વિશેષણ ન આવે, જો આ મળેલ વ્યાજમાં બાકી કે અગાઉથી એવા વિશેષણ નથી, આ વિશેષણ હોવા જોઈએ. એક તો અગાઉથી એવો શબ્દ હોય અને એક બાકી એવો શબ્દ હોય. ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, અગાઉથી મળેલ, તો એમાં જો બંનેમાં અગાઉથી એવો શબ્દ આવે છે. તો જો એવા કોઈ વિશેષણ આગળ લાગેલા ન હોય, ઉપજ ખર્ચના નામની આગળ કોઈ અગાઉથી કે બાકી એવા વિશેષણ લાગેલા ન હોય તો એને આપણે ઉપજ ખર્ચમાં ગણશું. આ સિવાય કમિશનનું ખાતું, વટાવ ખાતું, પગાર ખાતું, વીજળી ખર્ચ ખાતું, ટેલિફોન ખર્ચ ખાતું, સ્ટેશનરી ખર્ચ ખાતું. ઓકે, જો સ્ટેશનરી ખર્ચ ખાતું તો એ ઉપજ ખર્ચમાં આવશે. પણ આપણી પાસે વર્ષના અંતે સ્ટેશનરીનો કેટલોક સ્ટોક બાકી હોય તો આપણે એને સ્ટેશનરીનો સ્ટોક કહીએ છીએ. તો જ્યાં સ્ટોક શબ્દ આવે તો એ માલ મિલકતમાં આવશે. એટલે આપણે અહીંયા લખશું સ્ટેશનરીના સ્ટોકનું ખાતું. આ એક પ્રકારની ચાલુ મિલકત છે, સ્ટેશનરીના સ્ટોકનું ખાતું. જ્યાં પણ કન્ફ્યુઝન થતું હશે ત્યાં હું બંને સાઈડ તમને કહી દઈશ કે આમ હશે તો અહીંયા આવશે. જેમ કે ભાડા ખાતું આમાં આવે, પણ મળવાના બાકી ભાડા ખાતું અહીંયા આવે. મળેલ ભાડા ખાતું આમાં આવે, અગાઉથી મળેલ ભાડા ખાતું અહીંયા આવે. શા માટે? કે જ્યાં બાકી અને અગાઉ વિશેષણ લાગેલું હોય કોઈ ઉપજ ખર્ચના નામની આગળ, તો એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે. હવે અહીંયા જો અહીંયા લખેલું છે કમિશનનું ખાતું, તો એ ઉપજ ખર્ચમાં આવે. હું તમને એમ કહું અગાઉથી મળેલ કમિશનનું ખાતું, તો એ આમાં ઉપજ ખર્ચમાં ન આવે. કારણ કે કમિશન આપણને એડવાન્સમાં કોઈ વ્યક્તિ આપી ગયેલા છે, તો એ વ્યક્તિના નામે લખવાનું હોય કે ભાઈ રાજેશભાઈનું અગાઉથી મળેલ કમિશન. કારણ કે અહીંયા રાજેશભાઈ એવો આપણે ઉલ્લેખ કર્યો હશે, તમને રાજેશભાઈનો ઉલ્લેખ ન કર્યો હોય, માત્ર આટલું લખાઈને આવે અગાઉથી મળેલ વ્યાજનું ખાતું કે અગાઉથી મળેલ કમિશનનું ખાતું. તો અહીંયા અગાઉથી એવો શબ્દ આવ્યો એટલા માટે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવશે. ઓકે, આ જે છે ઉપજ ખર્ચનું ખાતું, આ ખૂબ જ વ્યાપક છે. ઉપજ ખર્ચના અસંખ્ય ખાતા, એમાં ખાસ કરીને ખર્ચના ખાતા તો અસંખ્ય આવે. જેમ કે ગાડા ભાડાનું ખાતું. ગાડા ભાડાનું ખાતું એટલે શું? તો કે આપણે જ્યારે માલ હોય દુકાનમાં લાવીએ એ વખતે જે ગાડીનું ભાડું થાય, રિક્ષા ભાડું કે લારી ભાડું, એ ગાડા ભાડું કહેવાય. એ પછી રેલવે નૂરનું ખાતું. રેલવે નૂરનું ખાતું શું? તમે રેલવેમાં માલ લાવો તો રેલવેને જે ખર્ચો ચૂકવો એ રેલવે નૂરનું ખાતું કહેવાય. ઓકે, તો એ સિવાય તોલાઈનું ખાતું. તોલાઈ એટલે શું? માલ હોય ને એ આપણે જોખીએ ને, તમને ખબર હશે ટ્રકમાં માલ લાવવામાં આવે ત્યારે આખા ટ્રકને જોખવામાં આવે, એને વે બ્રિજ કહેવાય. તો ત્યાં જે ચૂકવવામાં આવે એને શું કહેવાય? તોલાઈનું ખાતું. ઓકે, તો ખર્ચના ખાતા હજી આપણે ઘણા બધા જોવાના છે, પણ હવે નક્કી કેવી રીતે કરવી એ હવે સમજીએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. ઓકે, ધ્યાનથી સાંભળજો. હવે હું તમને એવું કહું છું કે ભાઈ જાહેરાત ખર્ચનું ખાતું શેમાં આવશે? જો એક તો આમાં ખર્ચ એવો શબ્દ છે, જાહેરાત ખર્ચ, ઉપરાંત આગળ કોઈ વિશેષણ નથી, અગાઉથી કે બાકી એવું કોઈ વિશેષણ નથી. તો આમાં તો નામમાં જ આવી ગયું ખર્ચ, એમ માટે શેમાં આવશે? ઉપજ ખર્ચ. ઓકે, હજી જોઈએ પગાર ખાતું. ઓકે, શું? પગાર ખાતું. તો વિચારો, પગાર નામની કોઈ મિલકત હોય? ના, ન હોય. પગાર નામની કોઈ વ્યક્તિ હોય? ના, ન હોય. જો પગાર ભાઈ એવું બોલાય? ન બોલાય. તો વાત સાંભળો બરાબર કે વ્યક્તિનું ખાતું તો નથી. તો એ શું હોય? બિન વ્યક્તિના પ્રકારના ખાતા હોય.
તો પગાર નામની કોઈ મિલકત દ્રશ્ય કે અદ્રશ્ય નથી. જેમ કે આપણે એમ ન કહી શકીએ કે અમે એક સરસ મજાનો પગાર લાવ્યા છીએ, તમે જોવા આવો, ખૂબ સરસ વર્ક આપે છે. ભાઈ એ મિલકત માટે કહેવાય, યંત્ર માટે કહેવાય, વાહન માટે કહેવાય, મકાન માટે કહેવાય, જમીન માટે કહેવાય. તો પગાર એ શું છે? તો કે એ ઉપજ ખર્ચમાં આવે. પગાર એ આપણા માટે અત્યારે ખર્ચ છે. ઓકે, એ સિવાય તમે જુઓ વીજળી ખર્ચનું ખાતું, તો કોઈ પણ સેવા લઈએ અને એના બદલામાં આપણે ચૂકવણી કરીએ તો એ બધા જ ખર્ચા કહેવાય. જેમ કે આપણે વીજળીની લાઈન લીધેલી હોય, વીજળી વાપરીએ છીએ તો વીજળી ખર્ચ, ટેલિફોનનું કનેક્શન લીધું હોય તો એમનું બિલ આવે, એટલે ટેલિફોન જે ચાર્જીસ લાગતા હોય એ ટેલિફોન ખર્ચનું ખાતું. આ સિવાય આપણે વકીલની સેવા લઈએ તો કાનૂની ખર્ચ થાય. ઓકે, સ્ટેશનરીનું ખાતું તો મેં અહીંયા લખેલું જ છે, સ્ટેશનરી ખર્ચનું ખાતું. તો આ રીતે જે કોઈ સેવા લેવામાં આવે તો એ સેવાના લેવાને બદલામાં આપણે જે કાંઈ ચૂકવીએ છીએ બધા શું છે? તો કે ખર્ચા છે. તો એનો સમાવેશ ક્યાં થશે? ઉપજ ખર્ચમાં થશે. ઓકે, તો આ રીતે હવે આપણે અલગ અલગ તમને ઉદાહરણ આપેલા હોય, અલગ અલગ ખાતાના નામ આપેલા હોય ને તમને પૂછવામાં આવે કે ભાઈ ખાતાનો પ્રકાર નક્કી કરો. હવે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. રાઈટ, સૌથી પહેલા તમે અત્યારે આ જે બોર્ડ વર્ક છે તમારી નોટબુકમાં લખી નાખો, અને હવે આપણે એકાદ 10 ખાતા લેશું અને એનું વર્ગીકરણ કરશું. આપણે ખાતાને નામ આપશું. નિયમ સાથે હું બોલતો જઈશ અને તમને યાદ અપાવતો જઈશ, અને પછી ખાતાનું નામ આપશું. સૌથી પહેલા તમે લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ઉપજ ખર્ચ છે એમાં ખાસ એક વિશિષ્ટ બાબત છે એ સમજી લઈએ. જો કોઈ ઘટનાને કારણે, કોઈ પણ ઘટનાને કારણે જો આપણને નુકસાન થાય તો એ નુકસાન એ ઉપજ ખર્ચમાં સમાવેશ થાય છે. જેમ કે આગથી નુકસાનનું ખાતું, જેમ કે ચોરીથી નુકસાનનું ખાતું. તો અહીંયા નુકસાન શબ્દ આવે ને એટલે ત્યાં તમારે ઉપજ ખર્ચનો નિયમ એ ખર્ચ ગણાય છે. ઓકે, એ સિવાય સમય કે વપરાશને કારણે કાયમી મિલકત ની કિંમતમાં જે ઘટાડો થાય, ઓકે, એ ઘટાડો થાય એને આપણે શું કહીએ? તેને આપણે ઘસારો કહીએ છીએ. તો આ જે ઘસારો છે એ પણ શું છે? ઉપજ ખર્ચમાં. એટલે આપણે અહીંયા લખશું ઘસારા ખર્ચ. આ ઘસારા ખર્ચ છે બિન નાણાકીય ખર્ચ. બિન નાણાકીય એટલે રોકડામાં નથી ચૂકવાતો. રાઈટ, તો ઉપજ ખર્ચ વિશે આ ખાસ નોંધ કરી નાખજો તમે. બાકી કોઈ પણ સેવા લઈએ કે સેવા આપતા હોય એના બદલામાં જે ચૂકવણી કરવામાં આવે એને તો આપણે ઉપજ ખર્ચ કહીએ જ છીએ. ઓકે, તો હવે આ સિવાય હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ ને એ ઉદાહરણની અંદર જોઈએ કે તમને આ ફાવે છે કે નહીં, કે ખર્ચ કોઈ પણ જે ખાતું છે એનો પ્રકાર તમને ફાવે છે કે નહીં. નીચેના ખાતાઓનો પ્રકાર જણાવો. ઓકે, આપણે એટલા ઉદાહરણ અત્યારે લેશું. એ સિવાય તમારે જે હોમવર્ક છે એ ખાસ નોંધ કરી લો. ઉદાહરણ 4 અને 5 આ તમારે ઉદાહરણ નંબર 4 અને 5 કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, હવે આપણે એક પછી એક જે ખાતા છે એના પ્રકારની માહિતી મેળવીએ. સૌથી પહેલા મૂડી ખાતું છે. મૂડી ખાતું એ ધંધાના માલિક સાથે સંકળાયેલું ખાતું. જ્યારે ધંધાના માલિક છે ધંધામાં કંઈ પણ રોકાણ કરશે તો એ રોકાણને આપણે મૂડી ખાતે લખતા હોઈએ છીએ. તો મૂડી ખાતું એ ધંધાના માલિક સાથે સંકળાયેલું હોવાથી ધંધાના માલિક એક જીવંત વ્યક્તિ છે, એટલે મૂડી ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું બનશે. ખાતાના જે 3 પ્રકાર છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો એમાં
આ માલિક સાથે સંકળાયેલા છે મૂડી ખાતું એટલે. એ જ રીતે ઉપાડ ખાતું. ઉપાડ ખાતું પણ ધંધાના માલિક સાથે સંકળાયેલું ખાતું છે. જ્યારે જ્યારે માલિક ધંધામાંથી કંઈ પણ લઈ જશે તો આપણે એને શું કહેશું? ઉપાડ ખાતે લખશું. તો ઉપાડ ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. તે જ રીતે એના પછીનું જે છે તે મકાન ખાતું. મકાન એ દ્રશ્ય મિલકત છે. મિલકત શબ્દ આવ્યો એ માલ મિલકત પ્રકારના ખાતામાં સમાવિષ્ટ થશે. મકાન છે, જ્યારે આપણે મકાન ખરીદ્યું હોય છે ત્યારે તેનો ઉપયોગ 1 વર્ષ કરતાં વધુ સમય સુધી કરવાના હોઈએ છીએ. તો આમાં લાંબા ગાળાનું રોકાણ છે. બીજું, મકાન વેચતા કંઈક રોકડ આપણને મળે છે, બરાબર, મળી શકે જો આપણે એને વેચીએ તો મકાન આ રીતે એક મિલકત ગણાય. તો મકાન ખાતું એ માલ મિલકત, મેં ટૂંકમાં લખ્યું છે મી એટલે માલ મિલકત. ઓકે, તો મા ઓબ્લિક મી એટલે મા એટલે માલ અને ઓબ્લિક મી એટલે મિલકત. તો આ જે ખાતું છે મકાન ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. મકાન એ દ્રશ્ય મિલકત છે. કોપીરાઇટનું ખાતું, કોપીરાઇટ એ અદ્રશ્ય મિલકત છે. આપણે ધંધામાં અલગ અલગ ટાઈપની મિલકતો જોયેલી, તો એમાં કોપીરાઇટ એ અદ્રશ્ય મિલકત છે અને મિલકત શબ્દ આવ્યો એટલે આપણે એને માલ મિલકત પ્રકારનું ખાતું કહેશું. એ પછી છે વીમા પ્રીમિયમનું ખાતું, યંત્ર ખાતું. યંત્ર પણ મિલકત છે એટલે આપણે એને કહેશું માલ મિલકત પ્રકારનું ખાતું. યંત્ર નામની કોઈ વ્યક્તિ ન હોય, યંત્ર નામનો કોઈ ખર્ચ નથી. તમે એમ કહો સર યંત્ર જ્યારે ખરીદ્યું હોય ત્યારે તો ખર્ચો થયો હોય ને, રાઈટ વાત છે, પણ આ ખર્ચનો લાભ આપણને 1 વર્ષ કરતાં વધુ સમય સુધી મળવાનો હોય. તો લાંબા જો આપણને ખર્ચનો લાભ 1 કરતાં વધુ સમય સુધી મળવાનો હોય તો આપણે એને મિલકત કહીએ છીએ. એટલે યંત્ર ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. રોકડ એ ચાલુ મિલકત છે એટલે આપણે એ પણ માલ મિલકત પ્રકારના ખાતામાં સમાવિષ્ટ કરશું. એ પછી છે પગાર ખાતું. પગાર શું છે? તો કે જે કોઈ આપણે ત્યાં કામદારો કામ કરે છે એમને જે આપણને સેવા આપેલી છે, એમની આવડતની સેવા, એ સેવાના બદલામાં આપણે વળતર રૂપે એમને સેલેરી એટલે કે પગાર ચૂકવીએ છીએ. તો જ્યારે કોઈ સેવા લઈએ ને એના બદલામાં કંઈ ચૂકવણી થાય ત્યારે આપણે એને કહીએ છીએ ઉપજ ખર્ચનું ખાતું. ઓકે, ઉપજ ઓબ્લિક ખર્ચનું ખાતું. તો આ જે પગાર ખાતું છે એ ખાતાના કયા પ્રકારમાં આવશે? ઉપજ ખર્ચમાં. એ પછી છે મળેલ ભાડાનું ખાતું. આપણે કોઈને મિલકત ભાડે આપી હોય તો એના બદલામાં આપણને ભાડાની ઉપજ થશે, રાઈટ. તો ભાડા નામની કોઈ વ્યક્તિ ન હોય અને ભાડા નામની કોઈ મિલકત પણ ન હોય. તો પછી 3 જ ખાતાના પ્રકાર છે. જો એ વ્યક્તિ નથી તો માલ મિલકત કે ઉપજ ખર્ચ હોય. હવે એ મિલકત પણ નથી, રાઈટ. મળેલ ભાડું એ મિલકત નથી. મળેલ ભાડું એ ઉપજનું નામ છે. તમે એમ કહેશો સર ભાડું મળે ત્યારે રોકડ તો મળે. યાદ રાખો, 2 અસર થાય. રોકડ ધંધામાં આવે એટલે રોકડ ખાતે અસર થાય. અને રોકડ શા કારણે આવી? તો કે ઉપજના કારણે. હવે એ ઉપજ કઈ છે? તો કે મળેલ ભાડાની ઉપજ. તો એ બીજી જ અસર છે એ ઉપજ ખર્ચ ખાતે, ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં થઈ, રાઈટ. તો તમે એવું ન વિચારતા ભાડું મળ્યું એટલે એ મિલકત, એમ નહીં. મળેલ ભાડું એ ખાતાનો કયો પ્રકાર છે? તો કે મળેલ ભાડા નામની કોઈ મિલકત ન હોય. રોકડાની મિલકત હોય, બેંકમાં નાણાં હોય તો એ મિલકત હોય. ઓકે, યંત્ર, વાહન, ફર્નિચર, જમીન, મકાન આ બધી મિલકત છે. પણ મળેલ ભાડું એ ઉપજનું નામ છે. તો એનો સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચમાં. ઓકે, એ પછી છે અગાઉથી ચૂકવેલ. તો જ્યાં પણ અગાઉથી કે બાકી એવો શબ્દ આવશે. જો વીમા પ્રીમિયમ છે ને એક જાતનો ખર્ચ છે અને આ ખર્ચના આ ખર્ચનું નામ છે. આટલું આ જે બોક્સ બનાવું છું આ ખર્ચ છે, પણ ખર્ચ આગળ કંઈક વિશેષણ લાગ્યું. જુઓ તમે, અગાઉથી એવું. તો પછી આનો અર્થ એવો થાય કે કોઈએ તમને અગાઉથી કંઈક આપી દીધું છે. કોઈ એટલે કોઈ વ્યક્તિ, એટલે આ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, રાઈટ. એ પછી વીમા પ્રીમિયમનું ખાતું. તો વીમા પ્રીમિયમ એ શું છે? તો કે આપણે આપણી માલ મિલકત નો વીમો ઉતારતા હોઈએ છીએ. જો અકસ્માતમાં નાશ પામે તો આપણને વળતર મળે. તો આવી ગેરંટી લેવાની સામે આપણે કંઈક ચૂકવવું પણ પડે તો એને પ્રીમિયમ કહેવાય. તો આ જે વીમા પ્રીમિયમ છે એ આપણા માટે દર વર્ષની અંદર થતો ખર્ચ છે. આ લાંબા ગાળાનો ખર્ચો નથી. દર વર્ષે પ્રીમિયમ ભરવાનું હોય છે. તો વીમા પ્રીમિયમ એ ખર્ચ છે. તો આપણે એને કહેશું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. એ પછી છે જયેશભાઈનું ખાતું. જયેશભાઈ તો વ્યક્તિનું નામ જ છે, તો એમાં કોઈ ડાઉટ નથી. આ વ્યક્તિ પ્રકારનું ખાતું છે,
હવે આ વ્યક્તિએ જ્યારે પણ આપણી સાથે વ્યવહાર કર્યો હશે ત્યારે એનું ખાતું ખુલ્યું હશે. તો વ્યવહાર કરતી વખતે કાં તો આપનાર હોય ને કાં તો લેનાર હોય, પણ જયેશભાઈ ખાતે અસર થઈ હોય. સનાતન ધર્મ હાઈસ્કૂલ સંસ્થાનું નામ છે. તો કોઈ પણ સંસ્થા આવે તો એ પણ કૃત્રિમ વ્યક્તિ છે, એટલે એ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું થયું. એ પછી HDFC બેંકનું ખાતું, આ પણ એક કંપની કહેવાય, લિમિટેડ કંપની છે, બેન્કિંગ વ્યવસાય સાથે જોડાયેલી. તો એ પણ વ્યક્તિનું નામ છે, કૃત્રિમ વ્યક્તિ. અને એ પછી છે ખરીદ ખાતું. આ જે ખરીદ ખાતું છે એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, રાઈટ. અને હજી થોડુંક લઈ લઈએ 15, એ છે વેચાણ ખાતું. તો આ પણ માલનું ખાતું છે, એને પણ આપણે કહેશું માલ મિલકત પ્રકારનું ખાતું. એ પછી ખરીદ પરત ખાતું, ખરીદ માલ પરતનું ખાતું. તો આ પણ માલ સાથે સંકળાયેલું ખાતું છે, તો એ માલ મિલકત પ્રકારમાં આવશે. તો વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળો, ખાતાના પ્રકાર જાણવા એકદમ સરળ છે. એક બે પ્રેક્ટિસ કરજો, ખાસ કરીને ઉદાહરણ 4 અને 5 કરજો. હવે આમાં એક વાત છે કે ઉદાહરણ 4 ની અંદર કે 5 ની અંદર અન્ય રીતે માલની જાવકના ખાતાને ખર્ચના ખાતા તરીકે દર્શાવેલા છે. અને નીચે પેરેગ્રાફમાં બરાબર કોષ્ટકની નીચે જ લખેલું છે કે આને આપણે માલ મિલકત પ્રકારના ખાતા પણ ગણી શકાય. તો આપણે શું કરવાનું છે, આપણે જ્યાં પણ દાખલા તરીકે ઉપાડથી ગયેલો માલ, એટલે કે ધંધાના માલિક ઘરે વપરાશ માટે લઈ જાય તો એને ઉપાડથી ગયેલો માલ કે ઘર વપરાશથી ગયેલા માલનું ખાતું, આગમાં બળી ગયેલ માલનું ખાતું, ચોરીથી ચોરાઈ ગયેલ માલનું ખાતું, વરસાદમાં પલળી ગયેલ માલનું ખાતું. બધામાં કોમન કયો શબ્દ આવે? માલનું ખાતું. પાછળ શું આવે? માલનું ખાતું. તો જ્યાં પણ અન્ય રીતે માલની જાવકના ખાતા હશે ને એ બધાને આપણે માલ મિલકત પ્રકારના ખાતામાં જ ગણવાના છે. આપણે એને ઉપજ ખર્ચમાં ગણવાનું નથી. બુકમાં ભલે લખેલું રહ્યું, બુકમાં પણ નીચે લખેલું સ્પષ્ટ છે કે આમ પણ તમે જોઈ શકો. તો એમ લઈને જ, એટલે કે જ્યાં પણ માલ શબ્દ આવે તો એ માલ મિલકત પ્રકારનું જ ખાતું ગણવાનું છે. શા માટે આપણે એને ખર્ચ તરીકે શા માટે લીધું એ જ્યારે આપણે માલની અન્ય રીતે જાવકની આમ નોંધ એટલે કે દ્વિઅસર જોશું ને ત્યારે એના વિશે ચર્ચા કરશું. અત્યારે એક ઉદાહરણ લઈ લઈએ. 17 આગમાં બળી ગયેલ માલનું ખાતું. તો આગમાં બળી ગયેલ માલનું ખાતું એ ખાતાનો કયો પ્રકાર છે એમ કોઈ પૂછે તો અહીંયા સ્પષ્ટ છે માલનું ખાતું, એટલે આપણા માટે એક ગણાશે માલ મિલકત પ્રકારનું ખાતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી જે કાંઈ તમે શીખ્યા છો ખૂબ જ બધું જ અગત્યનું છે. જરૂર પડે તો વિડીયોને ફરી વખત જુઓ. ઓકે, કાંઈ ડાઉટ લાગે તો તમે મને વોટ્સએપમાં અથવા તો ફોન કરીને પૂછી શકો છો. કોઈ ટાઈમ લિમિટ નથી, ગમે ત્યારે પૂછી શકો છો તમે. ઓકે, એટલે જેથી કોઈ પણ પ્રશ્ન હોય એને લંબાવતા નહીં, તાત્કાલિક તમારે મને પૂછી અને જે કાંઈ ક્વેરી હોય એ સોલ્વ કરી નાખવાના. ઓકે, હરિઓમ. આ પછી આપણે જે કાંઈ ખાસ કરીને ખાતાના પ્રકારને લગતા જ એકાદું ઉદાહરણ જોશું. ઓકે, ચાલો, હરિઓમ.